ઉદાહરણ કર્યું। બાજુમાં લાગેલી ચાઇનીઝના લારીવાળાએ પાણીનો જગથી ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો। વાહન ચાલકની સામે જ વાહન બળીને ખાખ થઈ ગયું હતું। સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉનાળાના આગમનની સાથે ઘર દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે। સાથે સાથે વાહનોમાં પણ આગના બનાવો વધ્યા છે। ત્યારે સુરતના ઉધના ખાતે એક બાઇકમાં આગ લાગી ગઈ હતી। રસ્તા પર જ આગ લાગી જતા સંપૂર્ણ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી। થોડીવાર માટે તો રસ્તા પર ભયનો માહોલ સર્જાયો હતો। સુરતના ઉધના ગુરુદ્વાર પાસે આગની ઘટના બની હતી। ઉધના ગુરુદ્વાર પાસે બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। વાહન ચાલક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ગાડીમાંથી ધુમાડો નીકળતા વાહન ચાલક બાજુની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયો હતો। તે દરમિયાન જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બાઇકમાં આગ લાગતા જ બાજુમાં લાગેલી ચાઇનીઝ ભેળની લારીવાળાએ પાણીનો જગ લઈને દોડ્યો હતો। તેણે બાઇકમાં લાગેલી આગ પર પાણીનો જગ ઠાલવીને કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો। જોકે વાહન ચાલકની સામે જ પોતાનું વાહન બળીને ખાખ થઈ ગયું હતું। સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે તે દરમિયાન આગ લાગતા બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી।